મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો વિશે, જેમાં 5.87 લાખ રેશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવેલા છે. તો આ રદ થવાનું કારણ શું છે એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે એક જ વર્ષના અંતરાલમાં 43.83 લાખ લાભાર્થી છે એમાં ગરીબી રેખામાંથી ઘટી ગયા છે. તો 5 વર્ષમાં 5.87 લાખથી વધુ રેશન કાર્ડ છે રદ કરી દેવામાં આવેલું છે, જેમાં સબસિડીનું અન્ન કોના પેટમાં ગયું અને એ એક પ્રશ્ન છે. 4 વર્ષમાં કેન્દ્રીય સબસિડીમાં 611 કરોડનો ઘટાડો કરવામાં આવેલો છે અને અન્ન વિતરણ સિસ્ટમ છે એમાં વિવાદોમાં આવી શકે છે. તો અહીં મિત્રો ગુજરાતમાં 5 જ વર્ષમાં 5.87 લાખથી વધુ રેશન કાર્ડ છે રદ થયા છે. ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલયે ગુરુવારે આવી માહિતી લોકસભામાં જાહેર કરી હતી. ગુજરાતમાં પહેલેથી જે બોગસ રેશન કાર્ડ અને તેના આધારે જાહેર વિતરણ પ્રણાલી વિવાદોમાં રહી છે. આથીને 5 વર્ષમાં રદ થયેલા રેશન કાર્ડના આધારે ભૂતકાળમાં ઉપાડવામાં આવેલા અનાજના જથ્થો અને તેમાં પેટે ચૂકવાયેલી જે સબસિડી છે એ ક્યાં ગઈ એની એક મોટો પ્રશ્ન છે. અને હવે રેશન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા છે એક સતત ચાલતી ચકાસણી ઝુંબેશ હેઠળ હોવાનું કહેવામાં આવે છે, જેમાં કેવાયસી અપગ્રેડેશન, સ્થળાંતર અને મૃત્યુ જેવા પરિબળો કારણભૂત હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. એમ છતાંય લાભાર્થીઓની ઓળખ, ડેટાની સચોટતા અને વહીવટી જવાબદારી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. રાજ્યમાં વર્ષોથી સસ્તા અનાજની દુકાનોએ વિતરણ માટેનું ધાન્ય સરકારી ગોડાઉનમાંથી સગે વગે થવાના કૌભાંડો છે એ પકડાતા રહ્યા છે. સંસદમાં ગુરુવારે અપાયેલા જવાબમાં રેશન કાર્ડ જ નહીં પરંતુ નોંધાયેલ લાભાર્થીઓમાં પણ મોટો ઘટાડો થયો હોવાનું ફલિત થાય છે. વર્ષ 2023-24માં 3.82 કરોડથી વધુ લાભાર્થીઓ નોંધાયેલા હતા, જે 25-26માં ઘટી અને 3,39,368 જેટલા થઈ ગયા છે. અલબત્ત આ ઘટાડા અને રેશન કાર્ડ રદ કરવાની ઝુંબેશ વચ્ચે 4 જ વર્ષમાં સસ્તા અનાજ માટે ભારત સરકાર દ્વારા ચૂકવાતી સબસિડીની અંદર 611 કરોડથી વધુ ઘટાડો છે એ નોંધાયો છે. અહીં મિત્રો તમે રાજ્યવાઇઝ જોઈ શકો છો કે કેટલો ઘટાડો થયેલો છે. તો વર્ષ 2021-22ની અંદર જે નાગરિકો હતા, લાભાર્થી નાગરિકો એ 3,65,80,329 હતા. જે રદ થયેલ રેશન કાર્ડ છે એ 2,91,151 હતા. એ જ રીતે મિત્રો જે 22-23ની અંદર રદ થયેલ જે રેશન કાર્ડ છે એ 1,32,519 હતા અને 23-24ની અંદર 1,35,362 હતા. એ જ રીતે 24-25ની અંદર 30,000 હતા અને 25-26ની અંદર 69,000થી વધારે રેશન કાર્ડો છે એ રદ કરી દેવામાં આવેલા છે. અહીં મિત્રો તમને સબસિડી પણ જોવા મળે છે. તો આ રીતે છે એ આ બધાનો ટોટલ તમે કરો તો છેલ્લા 5 વર્ષની અંદર છે એ તમને 5,87,000થી પણ વધારે રેશન કાર્ડો છે એ રદ કરી દેવામાં આવેલા છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને રેશન કાર્ડ બાબતે માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.